જૂનાગઢ તાલુકાના મંડલિકપુર ગામના ગ્રામજનોમાં રસ્તાને લઈને રોષ છે। ઘણા લાંબા સમયથી રસ્તાઓ બંધ હોવાથી વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। છેલ્લા 8 મહિના ગામમાં એસટી બસ પણ નહોતી આવતી। આ અંગે ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ નથી આવતું। તેથી સ્થાનિકો ભારે રોષમાં છે અને આ સમસ્યા દૂર નહીં કરવામાં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ આપી છે। જૂનાગઢ જિલ્લાનું મંડલિકપુર ગામ અનેક સુવિધાઓથી વંચિત છે, જ્યારે ગામ લોકો મુસીબતનો સામનો કરી રહ્યા છે। હાલ આપણી સાથે ગામના સરપંચ સહિત લોકો જોડાયા છે। આપણે એમની પાસે જાણશું કે કઈ પ્રકારની સુવિધાનો અભાવ છે। સરપંચ, કયા પ્રકારની સુવિધાનો અભાવ છે અને શું કહેશો આ બાબતે? હું અત્યારે મંડલિકપુર ગામમાં સરપંચ તરીકે ફરજ બજાવી રહ્યો છું, ત્યારે અમારે સુવિધા તો ઘણી ઘટે છે, પણ મેન તો અમારે રોડ અને રસ્તાનો પ્રશ્ન છે। જે બિલખાથી મંડલિકપુર રસ્તો છે તેમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરેલી છે। જે ખાડા પેવર બનાવ્યા પછી પડી ગયા છે અને ખાડા પડી ગયા તેમાં પેસ મારવા પણ એમ છે ને, જે બ્રિજ બનાવ્યા છે તેના કામ ભરતીના અને રોડના 3 બ્રિજ ઉપર કામ અધૂરા છે। તે રોડની વારંવાર લેખિત કાર્યપાલક સાહેબને કરેલી છે, પણ આ તંત્ર દ્વારા બેદરકારી દાખવામાં છે, કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં નથી આવતું। અને મંડલિકપુરથી જે સોડવડી રસ્તો જાય છે એ 2 તાલુકાને જોડતો રસ્તો છે, એમાં બ્રિજનું કામ 8 માસથી ચાલે છે, જેના લીધે એસટી બસ બંધ છે। આ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં ભારે મુશ્કેલી પડે છે અને અમારા અહીંથી ભેસાણ નજીક થતું હોય એટલે મંડલિકપુરમાંથી 60 જણા રત્ન કલાકારો ભાઈઓ હીરા ઘસવા માટે પણ જાય છે। તેને પણ વારંવાર બહુ ભયંકર તકલીફ પડે છે, કારણ કે રસ્તો બિસ્માર હાલતમાં છે અને બ્રિજનું કામ નથી, એટલે એક ડ્રાઈવરજને હરખું નથી ગામમાંથી નાલે, જેના કારણે એસટી બસો પણ બંધ છે। એટલે અમારી આ માગણી છે કે આ પેવર તાત્કાલિકના ધોરણે બને અને આ બ્રિજનું કામ તાત્કાલિકના ધોરણે પરિપૂર્ણ થાય। જો આ પરિપૂર્ણ કરવામાં નહીં આવે, અમારી બિલખાથી મંડલિકપુર અને મંડલિકપુરથી સોડવડી જે 2 તાલુકાને જોડતો રસ્તો કહી શકાય, અને જેતપુર ડેપાની 8 ગાડી હાલે છે એસટી બસો, ત્યાં જ 8 માસથી બંધ છે, જેના કારણે ગામજનોની સરપંચને ગાયરો પણ ખાવી પડે છે વારંવાર। એટલે આ કામ ઝડપથી પરિપૂર્ણ થાય એવી મારી માગણી છે, નકર આગામી દિવસોમાં જનધન આંદોલન કરવામાં આવશે। હાલ જ્યારે અન્ય જે ગ્રામજનો પણ આપણી સાથે જોડાયા છે, હજુ કેટલીક જે સુવિધાથી વંચિત છે તે પણ આપણે જાણશું। દીપકભાઈ, હજુ કેટલીક સુવિધાઓ એવી છે કે જે તમે? હા, મારું નામ દીપકભાઈ બારોટ છે, મંડલિકપુર ગામમાંથી હું બોલું છું। હવે અત્યારે ખરેખર તો પરિસ્થિતિ એવી છે કે રોડ રસ્તા, જે માનો કે અહીંથી અમારે મંડલિકપુરથી પીપળિયાને રસ્તો જે છે એ હાઈવેને જોડતો રસ્તો છે, એ રસ્તામાં અત્યારે નવો બ્રિજ બન્યો છે, 1 જ વર્ષ થયું છે। એ બ્રિજમાં આખી 4 વ્હીલ વહી જાય એવો ભૂવો પડી ગયો છે, એવું ગાબડું પડી ગયું છે અને એકદમ ગોલાઈમાં છે, એટલે જેથી કરીને કોઈ સ્પીડમાં આવતું હોય તો એ સીધું ભૂવામાં અંદર ઉતરી જાય, આવી પરિસ્થિતિ છે। પછી અત્યારે રાત વરત કોઈ બીમાર બૈરાઓ છે, સગર્ભા મહિલાઓ છે, બરાબર, કોઈ મોટી વૃદ્ધ ઉંમરના વ્યક્તિઓ છે, એને તાત્કાલિક ધોરણે ક્યાંય પણ હોસ્પિટલે લઈ જવા માટે કોઈ પણ જાતની સુવિધાથી વંચિત છે, બરાબર। એટલે કોઈ પણ સંજોગોમાં રોડ રસ્તાનું કામ ચાલુ થાય વહેલી તકે તો અમે કોઈ પણ પ્રાઇવેટ વાહન લઈને, છકડો રિક્ષા લઈને પણ ત્યાં પ્રાથમિક સુવિધા સુધી પહોંચાડીએ એવી અમારી માન્ય છે। હાલ જ્યારે અન્ય એક નાગરિક પણ આપણી સાથે મંડલિકપુરના છે, તેઓ પણ જણાવશે કે ખરેખર હજુ કેટલી સુવિધાનો અભાવ છે। મારું નામ ગોવિંદભાઈ ફુલાભાઈ રામોલિયા છે। આ રોડ છે ભાઈ, રોડ ખાડા ખબડા બહુ છે। બિલખાથી મંડલિકપુર આવતો રસ્તો, એમાં પુલિયા બનાવ્યા છે, વર્ષોથી આ પુલનું કામ એમનું અધૂરું છે અને ખાડા બુરાતા નથી, બસ એ જ અમારી માગણી છે। મંડલિકપુર ગામના સરપંચ સહિત ગ્રામજનો હતા કે ખાસ કરીને ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે રોડ રસ્તા જે છે એ બિલકુલ ખરાબ હોવાના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં પણ તકલીફ જવા આવવાની પડે છે। બીજી તરફ જે બીમાર લોકો હોય છે તેને લઈ જવામાં પણ મુસીબતનો સામનો કરે છે। અહીંયા ઘણા સમયથી બસ પણ નથી આવતી। આ તમામ જે માંગો છે એ સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં તંત્ર દ્વારા જો આ તમામ માંગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। વિજયસિંહ પરમાર, TV9, મંડલિકપુર।